તો વન્સ અગેન આપણે શું કરીએ, જૈનમ જે જૈનમને હું અહીંયા બોલાવું, બરાબર છે કે જૈનમ જે છે ફંડામેન્ટલ બેચ રોલ નંબર 169 અને GWRDC ડબલ એમાં હમણાં જ 2 દિવસ પહેલા જ રિઝલ્ટ આવ્યું છે અને રેન્ક 1 છે. યસ જૈનમ, પ્લીઝ કમ. આપણે જૈનમનું વેલકમ કરીએ. વેલકમ જૈનમ. યસ સર. સૌથી પહેલા જૈનમ તારો એક બ્રીફ પરિચય આપી દે, તું ક્યાંથી બિલોંગ કરે છે, ઓકે સર. કે શું કર્યું છે, ક્યાંથી ડિપ્લોમા કર્યું છે, બરાબર, ડિગ્રી ક્યાંથી કરી છે. ઓકે સર. સૌથી પહેલા મારું નામ જૈનમ ગરાજ છે. હું એક બોટાદ જિલ્લાના નાના અમથા એક ગામ ઢસા કરીને એક ગામ છે ત્યાંથી બિલોંગ કરું છું. મારું જે બેઝિક એજ્યુકેશન જે કહીએ આપણે પ્રિલિમિનરી એ બધું ત્યાંથી જ થયું છે મારા ગામમાંથી. ઓકે. ત્યારબાદ મેં મારું ડિપ્લોમા 2020માં પાસ આઉટ કર્યું છે સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાંથી, અને 2023માં મેં મારી ડિગ્રી એટલે કે મારું બેચલર ઓફ એન્જિનિયરિંગ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગરમાંથી પાસ કરેલું છે. અને ત્યારબાદ હું જીપીએસસી માટેની પ્રિપેરેશન કરતો. જૈનમ વોઝ હિયર ઓનલી ઓફલાઈન FM માં તો બહુ મહેનત કરી હતી. હા સર. જબરદસ્ત નોટ્સ બનાવી હતી. એફએમમાં ભૂકા કાઢી નાખ્યા ભૂકા કાઢી નાખ્યા હતા અને એક્ઝામ આવી ભૂકા કાઢી નાખ્યા રેન્ક 1. કે આ લોકોએ તૈયારી કરવી હોય તો સટીક કઈ રીતે તૈયારી કરવી જોઈએ? સર મને તો એટલી ખબર પડે કે આપણે પ્રિપેરેશન કરીએ છીએ તો ઓલરેડી જે માણસ પ્રિપેરેશન કરેલા છે એ જ ભણાવે છે આપણને, તો એ જે ગાઈડન્સ આપે છે એ આપણે ફોલો કરવું જોઈએ. મેં એ જ કર્યું છે. તમે જે ગાઈડન્સ આપેલું છે, તમે એમ કહેતા કે ભાઈ આજે આ પતી જવું જોઈએ, વર્કબુકના 50 સવાલ થવા જોઈએ તો થઈ જવા જોઈએ, બીજા દિવસે પછી થયેલા જોઈએ, એમાં કઈ બીજું ન આવવું જોઈએ. બસ એ એક વસ્તુનું ધ્યાન રાખો તો રેન્ક 1 આવી જાય. બરાબર. નહીં વાંધો આવે. તમે ખાલી નોટ્સ જે છે નોટ્સને પ્રોપર નોટ્સનું ફોલો, રિવિઝન. નોટ્સને પ્રોપરલી રિવિઝન કરો. હું શોર્ટ નોટ બી બનાવતો અને જોડે જોડે હું એને માઇક્રો કહેતો. એટલે માઇક્રોમાં કેવું, જે વસ્તુ મને ભૂલાઈ જ જાય છે એમ, ફ્રીક્વન્ટલી ભૂલાઈ જાય છે, બીજી વાર વાંચું, ત્રીજી વાર વાંચું, ચોથી વાર વાંચું, પાંચમી વાર વાંચું તોય ભૂલાઈ જાય તો હું એને માઇક્રો કહેતો. મારી માઇક્રો એક પેજ ની હોય, સિંગલ પેજ, આગળ પાછળ એક સબ્જેક્ટ પૂરો, એટલી જ માઇક્રો હોય મારી. તો ઘણા ડિપ્લોમા વાળા છોકરાઓને એમ લાગે કે મારું મેથ્સ વીક છે, મને દાખલા નહીં ગમતા, મને કોન્સેપ્ટ નથી આવડતું. શું તને બી એવું લાગતું? સર એક વસ્તુ છે કે થોડુંક આપણને એવું લાગે એકવાર, પણ જો પ્રિપેરેશન કરીએ છીએ, શીખવા માટે કરીએ છીએ, એવું વિચારીને જ્યારે કરશો ને કે આ મારે શીખવું છે, આ મારે કરવું છે, તો ઓટોમેટિક સોલ્વ થશે. મારાથી તો થતું હતું. એટલે હું તમને કહી દઉં, હું વીક હતો મેથ્સમાં. એવું હતું નહીં કે ભૂખા બોલાવી દેતો હતો, આપણે એવા કઈ બહુ હતા નહીં એમ ઈ લેવલ પર. બટ જો તમે એવું વિચારી લેશો કે ના મારે આ કરવું છે તો તમારાથી મેથ્સ બી થઈ જશે. અને તો અહીંયા જ તું ઊભો છે, મતલબ આ ક્લાસરૂમનો જ આપણો ફોટો છે. કેવી મજા આવી તમને હોલિસ્ટિકમાં? બહુ મજા આવી ગઈ છે. ખૂબ મજા આવી ગઈ છે. અહીંયા જ બેસતો હું સરના લેક્ચરમાં, અહીંયા જ બીજી બેન્ચ પર જ બેસતો અને ત્યાં બેસીને આખું ફ્લુઇડ મિકેનિક્સ અને ટ્રાન્સપોર્ટ, સોઇલ મિકેનિક્સ બધા જ સબ્જેક્ટ સરે ખૂબ જોરદાર ભણાવ્યા છે. એમાં કઈ ડાઉટ નથી. તમારે કઈ પ્રશ્ન હોય તો પૂછો, પછી આપણે આગળ જઈએ. કેમ કે ઓરિએન્ટેશન સેશન છે એટલે ફટાફટ પ્રશ્ન પૂછજો, કેમ કે મારે ઘણી બધી વસ્તુ તમને બતાવવાની છે. બરાબર. બીજું કંઈક તમે મતલબ એવું કંઈ કે છોકરાઓ આ વસ્તુ ફોલો કરે, બરાબર, તો મતલબ સિલેક્શનના તમે નજીક પહોંચી શકો. કે હા ક્યાં, જો આમાં કેવું છે કે ક્યાં તે ભૂલ કરી હશે એ આવનારા છોકરાઓ ના કરે. હું વાત કરું મારી પ્રિપેરેશનની, તો મારે થોડોક વચ્ચે ડબલ એ ઇરિગેશનની આઈ થિંક એક્ઝામ આવી હતી, ત્યારે મેં પ્રિપેરેશન સ્ટાર્ટ કરી હતી એમ તમે કહી શકો. ત્યારે બહુ ઓછા સ્પાનમાં, લગભગ મહિના 2 મહિના જેટલી પ્રિપેરેશન હતી, એટલા બધા માર્ક નહોતા થયા એમાં. બટ એની પછી મેં ડિસાઈડ કર્યું હતું કે હવે થોડુંક સરખી પ્રિપેરેશન કરવી છે. એ વિચારથી જ્યારે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી, અને એકવાર ચાલુ કરીએ ને પછી મૂકવાનું નહીં એમ. એ એક જો બ્રેક થશે ને, તમારી કન્સિસ્ટન્સી બ્રેક થશે ને, તો તમને બહુ આગળ જઈને નુકસાન થશે. કન્સિસ્ટન્સી બ્રેક નહીં થવા દે. ભલે દિવસનો 2 કલાક વાંચો, રજાનો માહોલ હોય તો 2 કલાક વાંચી લેવાનું, 2 દિવસમાં 2 કલાક વાંચી લેવાનું, 1 દિવસમાં 2 કલાક વાંચી લેવાનું, એ રીતના કરવાનું. પણ કન્સિસ્ટન્સી બ્રેક નહીં થવા દેવાની. કન્સિસ્ટન્સી બ્રેક નહીં થાય તો સિલેક્શન થઈ જાય. જૈનમ, તો ખાલી આ ડબલ ઈ GWRDC જ પાસ કરી કે આગળની વર્ક અસિસ્ટન્ટ ને બધી એક્ઝામ બી પાસ કરી છે? થોડું કહી દે છોકરાને કઈ કઈ એક્ઝામ પાસ કરી છે. મેં વર્ક આસિસ્ટન્ટ 217, ત્યારબાદ સર્વેયર 213, અને RMC ડબલ એમાં મારું ડીવી હતું, જેમાં 1 વેકેન્સી હતી, એક જ જગ્યા હતી આઈ થિંક, એમાં મારું ડીવી હતું. સમજી શકો.
એ વર્ક અસિસ્ટન્ટ છે, સર્વેયર છે, ડબલ એ છે, બધી જ એક્ઝામ પાસ કરી છે. અને ભાવનગરના એક નાના ગામડામાંથી, બરાબર, બીબીઆઈટી થી કઈ છે, બીપીટીઆઈ. સર ભાવસીજી પોલિટિક્સ. યસ, બીપીટીઆઈ જે છે, બીપીટીઆઈ ભાવનગરથી જે છે એમને પોતાનો ડિપ્લોમા પૂર્ણ કર્યો છે. બરાબર. બીજા તમારા કઈ પ્રશ્ન હોય તો લખો, નહીં તો પછી આપણે સેશન જે છે અને પછી આપણે એક દિવસ બોલાવીશું. એક દિવસમાં કેટલા કલાક રીડિંગ કરતા? બહુ અઘરો સવાલ છે, કારણ કે મારું કોઈ દિવસ ફિક્સ ના હતું. હું રીડિંગ ને કલાકમાં ના વેચતો, હું ટોપિકમાં વેચતો. એટલે મારું એક દિવસનું 14 કલાકે ગયેલું છે ને એક દિવસનું 4 કલાકે ગયેલું છે. એટલે ટોપિક વાઇઝ કરશો, કલાક કરતા ટોપિક વાઇઝ કરશો તો વધારે સરળ પડશે. બરાબર. ડિવાઈડ ટોપિક વાઇઝ કરવાનું, કલાકમાં નહીં કરવાનું ક્યારેય. આ લોકો પૂછે છે કે ક્લાસ 3 મતલબ નોકરી સાથે કરાય. હમણાં વિડીયો મૂકવાનો છે પ્રેમનો, જરાક જોજો તમે. એ નોકરી સાથે લોકો જે છે સિલેક્ટ થઈ ગયા છે. નહીં વાંધો આવતો એટલો બધો. નહીં વાંધો આવતો, પણ અર્લી જેટલું સ્ટાર્ટ કરો. પછી આમાં શું કરે, આપણે આગ લાગે ત્યારે કોકો દબે છે. ઈ વસ્તુ કરશો તો બહુ અઘરું પડે. કેમ કે એન્ડ મોમેન્ટમાં ટેસ્ટ સિરીઝ આપવાનો હોય, રિવિઝન કરવાનો હોય. એટલે તો અર્લી જેટલું સ્ટાર્ટ કરશો એટલું આપણને શું થાય, એટલો ફાયદો થાય. પેપરના આગલા દિવસે શોર્ટ નોટ ન બનાવવાની હોય, પેપરના આગલા દિવસે શોર્ટ નોટ વાંચવાની હોય. હા, અને એ 2-3 સાયકલ ફરવી જોઈએ, રિવિઝનની સાયકલ ફરવી જોઈએ. કઈ ભૂલ ના કરી. કેમ કે મેઇન તો શું હોય કે ક્યાં ભૂલ ના થવી જોઈએ. કેમ કે ઓપોર્ચ્યુનિટી વારંવાર નહીં મળે. એકવાર ઓપોર્ચ્યુનિટી મિસ કરી, આ તો બહુ તમે ખુશ નસીબ છો કે સળંગ વેકેન્સી 1 by 1 આવી રહી છે. ડિપ્લોમામાં સળંગ વેકેન્સી જે છે, સળંગ વેકેન્સી આવી રહી છે. અત્યારે તો હું કેટલું કહીશ કે તમારો ટાર્ગેટ 433 ઇરિગેશન ડબલ એ અને 85 ડબલ એ GWSSB આની ઉપર હોવો જોઈએ. યસ. જો તમે ઓનલી ડિપ્લોમા હોલ્ડર હો તો અને D2D હો તો આપણા માટે તો જલસા જ છે. સમજણ પડે છે શું કીધું છે જૈનમે? બરાબર. ઓકે, ચાલો વન્સ અગેન જૈનમ, કોંગ્રેચ્યુલેશન્સ. અને એટલો સમય આપવા બદલ છોકરાઓને ગાઈડ આપણે પાછા આવીશું. બરાબર. ઓકે, જૈનમ આવશે પાછો અને તમને 100% ગાઈડ કરશે, ખાતરી હું આપું તમને.